એક પોલીસ કર્મી તરીકે આ સમગ્ર મામલાને તંત્રને કાર્યપદ્ધતિ પર તમે કયા પ્રકારના સુધારાની અપેક્ષા રાખો છો? હવે હું તો એટલું જ કહું છું કે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ કોના હાથમાં હોય છે તો કે ગૃહ વિભાગના મંત્રી કોણ તો કે હર્ષ સંઘવી. જ્યારે એવા જગ્યા ઉપર 8 પાસ અભણ હું તો એમ કહીશ ઠોઠને બેસાડી દેવામાં આવે તો એ તો આવી જ તાનાશાહી હેકાલવાના ને. હમણાં થોડા વર્ષ પહેલા જમાદાર હતો, પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. એવા મોટા 8 પાસ ને 9 પાસ ને 10 પાસ ને કદાવર નેતાને સલામું મારતો હતો તમારો ભાઈ. પછી નિર્ણય કર્યો કે 8 પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ. મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી. હાલો રાજકારણમાં. અરવિંદ કેજરીવાલજીનો સાથ માંગ્યો, એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ઉભા. દોસ્તો, આ દબાણ કોણ કરી રહ્યું છે? ખરેખર એક પ્રમાણિક કર્મચારી જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટનો સ્વૈચ્છિક રાજીનામું આપે તો હર્ષ સંઘવીને એવું કેવું જોઈએ કે ભાઈ એમને રાજનીતિમાં યુવાન આવવા માંગે છે તો એનું તાત્કાલિક ધોરણે રાજીનામું સ્વીકારવામાં આવે. અભણને બનાવી દેશે ગૃહમંત્રી તો આવું જ થવાનું. અરે તમને એવું લાગી રહ્યું છે કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાણા એટલે તમને રાજીનામું દેવામાં ન આવ્યું, કારણ કે તમે ભાજપમાં જોડાણા હોત તો તમારું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હોત. આઈપીએસ નીનામા સાહેબનું જેમનું કોઈ પણ ચર્ચા વગર ટૂંક સમયમાં જ રાજીનામું મંજૂર થઈ ગયું હતું તો મેં બી સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું હતું તો મારું કેમ ન થાય? કારણ કે હું આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગતો હતો ને એ ભાજપમાં જોડાવા માંગતા હતા. જો ભાજપમાં જોડાવો તો 24 કલાક ના થાય રાજીનામું સ્વીકારવા માટે. જો તમે વારંવાર જ્યારે મીડિયા સમક્ષ બાઇટ આપતા હોય છે ત્યારે તમને વારંવાર પોલીસ દ્વારા લઈ જવામાં આવે છે, તો લઈ જવામાં આવે છે તો તમને શું કહે છે ત્યાં જઈને? મને ત્યાં કહેવામાં આવે છે કે ભાજપનું પ્રેશર છે, તમારો પોલિટિકલ ઇસ્યુ છે. તો તમને ખરેખર એવું લાગી રહ્યું છે કે આ ખરેખર ભાજપના ઊંચા અધિકારી દ્વારા આ જ કરવામાં આવ્યું હોય? હા, ભાજપના દબાણને કારણે જ આ થઈ રહ્યું છે. એ તો હું જાણું છું ને તમે જાણો છો. આમાં નમસ્કાર, આપણી સાથે કોન્સ્ટેબલ સાગરભાઈ ઝાપડિયા જોડાઈ ગયા છે. આપણે તેની સાથે જ વાત કરવાના પ્રયત્ન કરશું કે સાગરભાઈ, સત્ય સમર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ તમે રાજીનામું મૂકવામાં આવ્યું હતું પરંતુ તમારું રાજીનામું છે તે સ્વીકારવામાં નથી આવ્યું. શેના કારણે તમારું રાજીનામું સ્વીકારવામાં નથી આવી રહ્યું? રાજીનામું ન સ્વીકારવાનું કારણ ફક્ત એક જ છે કે મારી વિચારધારા જે છે એ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલી છે કે જે ખેડૂતોને જે ખરેખર પંજાબમાં જે ફ્રી વીજળીઓ આપે છે, સારામાં સારું શિક્ષણ આપે છે, હોસ્પિટલમાં સુવિધાઓ તો કે પ્રાઇવેટ હોસ્પિટલો કરતા પણ સારી સારવાર સરકારી હોસ્પિટલોમાં આજે પંજાબમાં મળી રહી છે. એટલે એમની વિચારધારાથી પ્રેરિત મને એમ કહેવાય કે આમ આદમી પાર્ટીની વિચારધારા ગમી. જે ભાજપને ગમતું નથી એના પેટમાં તેલ રેડાય છે, એટલા માટે જાણી જોઈને મારું રાજીનામું કોઈ પણ રીતે દબાણ કરીને થવા નથી દેતા. તમને એવો વિચાર કેમ આવ્યો કે આ ખાકી છોડીને હું આમાં ચાલ્યો જાઉં? મેં એમ કહેવાય કે લગભગ 6 થી 6.5 વર્ષ ખાખીની ખુમારી કે ખૂબ ગર્વથી નોકરી કરી અને મેં ખાખીમાં 6 વર્ષ નોકરી કરી. ખરેખર મને ગર્વ થાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મેં એવું જોયું કે ખેડૂતો સાથે આપણે બોટાદમાં હળદળકાંડ જે કડદા કરવામાં આવે છે, ખેડૂતોના ખેતરમાં એમ કહેવાય ને કે એમની મંજૂરી વગર વીજપોલ ઊભા કરી દેવામાં આવે છે. આમ અને પ્રેમથી માને તો ભલે, નકર પોલીસનું દબાણ લાવીને દંડા મારીને ખેતરમાં ખેડૂતની મંજૂરી વગર ઊભા કરવામાં આવે છે.
એ બધો અત્યાચાર ને દમન જોઈને મને એવું લાગ્યું કે નહીં, એક ખેડૂતના દીકરા તરીકે મારે, એક હું જાગૃત શિક્ષિત વ્યક્તિ છું, એક યુવાન છું, તો મારે ખરેખર આમનો અવાજ ઉઠાવવો જોઈએ. તો અવાજ ઉઠાવવા માટે ખરેખર પ્લેટફોર્મ તો કે રાજનીતિ, આમને બદલાવ લાવવો હોય તો ખરેખર તમારે કઈ જગ્યાએ જવું પડે, તો કે રાજનીતિમાં. એટલે મેં ખેડૂતના દીકરા તરીકે નક્કી કર્યું કે નહીં, હું ખરેખર હવે આમાં ફેરફાર લાવવા માંગુ છું, તો હું રાજનીતિમાં જઈશ હવે આગળ. તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો હાલ તમારા વિરુદ્ધ કઈ પ્રકારની ખાતાકીય તપાસ ચાલી રહી છે? ખાતાકીય તપાસ મારી ઉપર આજથી લગભગ એમ ગણો એટલે 1/2026 ના રોજ મને પ્રાથમિક ઇન્કવાયરી આપવામાં આવી હતી, અને ત્યારબાદ એસપી સાહેબ દ્વારા મને આરોપનામું આપવામાં આવ્યું હતું, જે મેં 31/12/2025 ના રોજ ખેડૂતો સાથે થતા અત્યાચાર અને વ્યાજખોરી, ભૂમાફિયાઓ કે જે દમન કરે છે આ બધા ઉપર, ખેડૂતો ઉપર, નાના માણસો ઉપર, તો મેં મારાથી જેટલી મદદ થાય એટલા માટે એમની મદદ કરવા માટે મેં રાજીનામું મૂક્યું છે, કે એમને જાગૃત કર્યા છે કે ખરેખર આવું ન થવું જોઈએ, અને મારાથી જેટલી મદદ એમને થશે એટલી હું મદદ કરીશ એમને. એ વિડિયાની ખાતાકીય તપાસ ચાલુ છે, અને હાલ અંતિમ તબક્કામાં છે એવું એસપી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે, પણ તદ્દન બધું ખોટું, વાહિયાત વાતો છે, ખોટી ફસાવાની વાતો છે. એસપી દ્વારા જ્યારે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે તમને કયા ચોક્કસ કારણ કે નિયમ ભંગના આધારે આ નોટિસ આપવામાં આવી છે? સસ્પેન્ડ તો જો શિસ્તબદ્ધ પોલીસ એટલે શિસ્તબદ્ધ ખાતું છે. એ નિયમાનુસાર જે અધિકારીઓને સોશિયલ મીડિયા એટલે વાપરવા માટે, પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અમુક નીતિ નિયમો હોય છે, જે નીતિ નિયમો મુજબ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તમને રાજીનામું આપ્યું છે છતાં તે મંજૂર ન થવા પાછળ વહીવટી કારણ શું હોઈ શકે? શું આ પ્રક્રિયામાં કોઈ જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો હોય છે? આમાં 100% હું તમને એવું કહીશ કે જાણી જોઈને જ વિલંબ કરવામાં આવી રહ્યો છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ સ્વૈચ્છિક રાજીનામું મૂકે છે, એમને નોકરી નથી કરવી, તો ખરેખર એનું રાજીનામું સ્વીકારી લેવું જોઈએ. પરંતુ અત્યારે એમ કહેવાય 7 મહિના જતા રહ્યા છતાં રાજીનામું સ્વીકારવામાં નથી આવતું, અને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે કોઈ પણ કારણો વગર. એમના હું તમને થોડી વારમાં લેખિત પુરાવા બતાવીશ કે ખરેખર સત્ય શું છે. તમને એસપીને જે લેખિતમાં જાણ કરી હતી તેમાં તમારા મુખ્ય રજૂઆત શું હતી, અને તેના પર કોઈ જવાબ આવ્યો છે કે શું? મેં એસપી સાહેબને લગભગ 7 વાર રૂબરૂ રજૂઆત કરી છે રાજીનામા બાબતે, અને હરેક વખતે એક જ વાતની મેં રજૂઆત કરી છે કે મારું રાજીનામું સ્વીકારવામાં આવે, જે મારા હકનું છે, તેમ છતાં મારું રાજીનામું સ્વીકારવામાં નથી આવતું. પરંતુ મને ખોટી ધમકીઓ આપવામાં આવતી, મારા પરિવારની ધમકીઓ આપવામાં આવતી હતી, ખોટા કેસમાં ફિટ કરી દેવાની, મારું કરિયર ચાલુ ન થાય પહેલા ખતમ કરી દેવાની. ધમકી કોના દ્વારા આપવામાં આવી હતી? એમ કહેવાય ને કે ભાઈ રાજકોટ જિલ્લાના સર્વોચ્ચ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા મને ધમકીઓ આપવામાં આવતી હતી, મારા પરિવારને પણ. એટલે એસપી દ્વારા તમને? હા, એસપી સાહેબ દ્વારા જ એમ કહેવાય ને કે એમને રૂબરૂ રજૂઆત કરવા જતા ત્યારે મૌખિક અમારી સામે જ ખુલ્લે આમ ધમકીઓ આપવામાં આવતી હતી. આ સમગ્ર વિવાદની શરૂઆત કયા ચોક્કસ ઘટનાથી થઈ હતી? શું તમને લાગે છે કે આ કોઈ આંતરિક વેરઝેરનું પરિણામ છે? એમ કહેવાય ને કે ભાઈ મેં ખેડૂતો માટે જે અવાજ ઉઠાવ્યો કે ભાઈ હું એમને મારાથી જે મદદ થાય, એમના ઉપર અત્યાચાર દમન ના થાય, એટલા માટે અવાજ ઉઠાવવા માટે મેં સોશિયલ મીડિયામાં એમ કહેવાય ને ભાઈ મેં આમના માટે રાજીનામું મૂક્યું છે. હવે એમની બદલો લેવાની ભાવના માટે આમ જાણી જોઈને ખોટી રીતે ખાતાકીય તપાસ ચલાવવામાં આવે છે, અને પ્લસમાં એમ કહેવાય ભાજપના પેટમાં તેલ રેડાય છે કે ભાઈ આજનો યુવા રાજનીતિમાં આવવો જ ન જોઈએ. એનું કારણ એ છે કે યુવાન શિક્ષિત છે, એમને બધી ખબર પડે છે કે અત્યાચાર થશે તો એ અવાજ ઉઠાવશે, ભ્રષ્ટાચાર થશે તો અવાજ ઉઠાવશે, એ ક્યારેય સહન નહીં કરે. એટલા માટે ભાજપ એવું ધારે છે કે એવું ઈચ્છે છે કે આજનો યુવા છે રાજનીતિમાં આવવો જ ન જોઈએ, કારણ કે એમને તાનાશાહી ચલાવી છે. ધમકી કોને કોને દેવામાં આવી હતી? હું પોતે ત્યાં હાજર હતો, અને પ્લસ મારા પરિવારના 4 સભ્યો મારી સાથે હતા, જે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે અમારા દીકરાને નોકરી નથી કરવી, તો એમનું આપ સાહેબ રાજીનામું સ્વીકારી લ્યો. જ્યારે તમે રાજકોટ હતા ત્યારે તમે મીડિયા સમક્ષ બાઇટ આપી હતી, ત્યારે તમારી સાથે પોલીસ છે તે તમને લઈ ગયા હતા, તે શું હતું? પોલીસમાં મેં 6 થી 7 વર્ષ ખાખીની ખુમારી, ખૂબ લાગણી હોય અને મને ખરેખર ખાખી ઉપર ગર્વ છે, પણ અમુક એમ કહેવાય ને અધિકારીઓના પ્રેશર કે પોતાનું જૂઠાપણું
સતાવવા માટે કે બહાર ન આવી જાય, છુપાવવા માટે જાણી જોઈને ખોટી રીતે મને લઈ જવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાજપના પ્રેશરને કારણે આ બધું થાય છે. કારણ કે પોતાનું જો ખોટું બહાર આવી જશે એના માટે મને હરેક વખતે મીડિયા સમક્ષ હું જ્યારે મૂકવા આવું કે ભાઈ ખરેખર પુરાવા સાથે હું આવું તો પુરાવા મીડિયામાં આવી ન જાય એટલા માટે મને લઈ જવામાં આવે છે. એસપી સાહેબે તમને પણ દબાણ કરવામાં આવ્યું હતું? હા, એસપી સાહેબ દ્વારા મેં જેટલી વાર એમને રૂબરૂ મળ્યો કે સસ્પેન્ડ કરવાની, ખોટી રીતે હેરાન કરવાની, બદલી કરવાની, તો કાગળ ઉપર છે કે મારી ખોટી રીતે બદલી કરી છે. 6 મહિનામાં બદલી કરી દેવામાં આવે, મને માનસિક ટોર્ચર કરવા માટે, મારા પરિવારને વેરવિખેર કરવા માટે, એમ કહેવાય કે મને તોડી પાડવા માટે. તમે જે પક્ષપાતી વલણ કે દબાણના આક્ષેપો કર્યા છે તેના પુરાવા તરીકે તમારી પાસે શું છે? હવે એમના પુરાવાની ક્યાં જરૂરત છે? એ તો તમે જાણો છો ને હું જાણું છું કે ખરેખર હું આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છું. તો કોના પેટમાં પાણી રેડા છે? તો સ્વાભાવિક છે સત્તાનું જે છે કે ભાજપ એ એવું વિચારે છે કે ક્યારેય યુવાન આવવો ન જોઈએ અને વિપક્ષમાં તો ક્યારેય ન આવવો જોઈએ, કારણ કે પોતાને એક તાનાશાહી ચલાવવી છે. એમના હું તમને પુરાવા કહું તો જો આ એસપી સાહેબે ન્યૂઝપેપરમાં આપેલું છે, લેખિતમાં મીડિયાને એવું જણાવવામાં આવ્યું છે કે મેં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારબાદ એવું જણાવવામાં આવ્યું એસપી સાહેબ દ્વારા કે મેં રાજીનામું નહોતું આપ્યું. હું તમને ચોક્કસ દેખાડું કે જો આ જગ્યાએ એક ન્યૂઝપેપરમાં નહીં, ઘણા બધા ન્યૂઝપેપરમાં છે કે એસપી સાહેબ દ્વારા એવી બાઇટ આપવામાં આવેલી છે, બધા ન્યૂઝપેપરમાં છાપવામાં આવ્યું છે કે જ્યારે સાગર ઝાપડિયાએ રાજીનામું આપ્યું ન હતું ત્યારે એમને સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવતો વિડીયો વાયરલ કર્યો હતો અને એમની ખાતાકીય તપાસ ચાલુ છે. તો હું એમ કહું એસપી સાહેબે લગભગ એક નહીં પણ બધા ન્યૂઝપેપરમાં સેમ આ તમે જોઈ શકો છો, બધા ન્યૂઝપેપરમાં આ જ આપેલું છે કે ખોટી રીતે અફવા ફેલાવી હતી અને રાજીનામું આપ્યું નહોતું એ પહેલા વિડીયો વાયરલ કરેલો હતો અને જેની ખાતાકીય તપાસ અંતિમ તબક્કામાં છે. તો હું તમને પુરાવા સાથે આપું કે આ મારો રાજીનામાનો કાગળ છે કે જે આમાં સ્પષ્ટપણે તારીખ દેખાય છે કે 3/12/2025 ના રોજ મેં મારું સ્વૈચ્છિક રાજીનામું એસપી સાહેબને સંબોધીને આપેલું છે અને એસપી સાહેબ દ્વારા મને પ્રાથમિક તપાસ 2/1/2026 ના રોજ આપવામાં આવેલી છે અને એમનું આરોપનામું એસપી સાહેબ દ્વારા જ 9/3/2026 ના રોજ આરોપનામું આપવામાં આવ્યું છે કે એસપી સાહેબ દ્વારા જે પુરાવા જે એમને મળ્યા એમના આધારે મારા પર આરોપ એસપી સાહેબે મૂક્યો કે તમારા વિરુદ્ધ ખાતાકીય તપાસ ચલાવવા માટે આ આરોપ છે, આ તમને એમ કહેવાય ને કે તમારી ઉપર સજા કરવા માટેના પુરાવા છે, તમારી વિરુદ્ધ આરોપનામું આપું છું, તમે કાંઈ પણ કહેવા માંગો છો? આ ખાતાકીય તપાસનું આરોપનામું છે જે એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ વિડીયો 31/12/2025 ના રોજ ન્યૂઝ ચેનલ નિર્ભયામાં વાયરલ કરેલો છે. તો મારું રાજીનામું 15/12/2025 ના રોજ આપવામાં આવેલું છે અને આ વિડીયો 31/12/2025 ના રોજ વાયરલ થયેલો છે. તો ખરેખર એસપી સાહેબ પોતે મને લેખિતમાં એવું આપેલું છે કે 31/12/2025 ના રોજ વિડીયો વાયરલ થયો છે, તો મીડિયાને કેમ ખોટી માહિતી આપે છે? એમાં તો એવું એમને જણાવ્યું છે કે ખરેખર આમને રાજીનામું નહોતું આપ્યું એ પહેલા અફવાઓ ફેલાવતો વિડીયો વાયરલ કર્યો છે. આના ઉપરથી તમે અંદાજ લગાવશો કે ખરેખર ખોટું કોણ છે અને સત્ય કોણ છે. આ તો હું કોઈ મૌખિક વાત નથી, આ તો લેખિત છે ને, અને એસપી સાહેબ પોતાનું છે, મારું પોતાનું નથી અને મૌખિક કોઈ આક્ષેપો નથી. પ્લસ વાત આટલેથી અટકી નથી જતી. એમ કહેવાય ને કે ખાખીની ખુમારી, ખાખીની ખાનદાની, ખાખી પ્રત્યે મને ખૂબ લાગણી છે, એટલા જ માટે એમ કહેવાય ને કે ખાખીની ખુમારી દાખવી અને ખાખી પ્રત્યેનો જે મને પ્રેમ છે તેમ છતાં આ ખાતાકીય તપાસનો જવાબ 16/3/2026 ના રોજ એટલે કે માર્ચ મહિનામાં એસપી સાહેબને મેં લેખિતમાં જવાબ આપ્યો જે મને આરોપનામું એમના દ્વારા મૂકવામાં આવ્યું હતું. આ છેલ્લા 2 લાઈન છે એમાં મેં સ્પષ્ટપણે
એસપી સાહેબને લેખિતમાં આપેલું કે આપ સાહેબ દ્વારા જે મને આરોપનામું આપવામાં આવ્યું છે એ ખાતાકીય તપાસ હું ચલાવવા માંગતો નથી. આપ સાહેબને યોગ્ય લાગે એ સજા અને હુકમ કરી દો, હું સ્વીકારવા તૈયાર છું. તો ખરેખર એસપી સાહેબને શું કરવું જોઈએ કે હું સ્વીકારવા તૈયાર છું કે કોઈ પણ પોલીસ કર્મચારી પોતાની ભૂલ સ્વીકારે તો તાત્કાલિક ધોરણે એમને સજા આપવી પડે, એમને જે હુકમ કરી દેવો પડે ભાઈ તમારી આ ભૂલને કારણે હું તમને આ સજા આપું છું. પણ ખરેખર થયું શું? માર્ચ મહિનામાં મેં જવાબ કર્યો તો માર્ચ તો જતો રહ્યો, એપ્રિલ, મે અને જૂન પણ જતો રહ્યો અને આવી ગયો જુલાઈ મહિનો, તેમ છતાં મને ન્યાય ન મળ્યો અને એસપી સાહેબ દ્વારા ખોટી રીતે ખાતાકીય તપાસ ચલાવવામાં આવી. હવે તમને કાયદાકીય રીતે કયા પગલા ભરવાનું વિચારી રહ્યા છો? શું તમે હાઈકોર્ટ કે અન્ય ઉચ્ચ સત્તાધીશો પક્ષ જવાની તૈયારી કરશો? મેં એમ કહેવાય ને આ બાબતે લગભગ આઈજી સાહેબ, ડીજી સાહેબ, માનવ અધિકાર પંચ, હોમ ડિપાર્ટમેન્ટ બધી જગ્યાએ પુરાવા સહિત અરજીઓ આપેલી છે. મેં પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર મીડિયામાં દેખાડ્યું. અને હવે મારી સત્યની લડાઈ છે ફક્ત એમ કહેવાય ને કે લોકશાહીનો ચોથો સ્તંભ કે જે મીડિયા છે અને જાહેર જનતા. હવે મેં એમ કહેવાય ને કે મારી ન્યાયની લડત જે છે ને એ જનતાની અદાલતમાં મૂકી દીધી છે. હવે ન્યાય આપશે જનતા અને આપ સૌ મીડિયા મિત્રો. પોલીસ વિભાગમાં પોતાની છબી સુધારવા કે સત્ય સાબિત કરવા માટે તમે કઈ લડત આપશો? હવે એ તો મેં જાહેરમાં પુરાવા તો દેખાડી જ દીધા છે ને, કોઈ મૌખિક તો વાત છે નહીં. આ તો એવી વાત થઈ એસપી સાહેબ દ્વારા કે જજ સાહેબે એમ કીધું કે તમારા વિરુદ્ધ ખૂનનો આરોપ છે. આરોપી એમ કહે છે કે ભાઈ હા મેં ખૂન કરેલું છે, તો ખરેખર જજ સાહેબને સજા દઈ દેવી જોઈએ કે ભાઈ કાંઈ વાંધો નહીં. આ તો એવી વાત થઈ સ્વીકારવા છતાં એમ કહે છે કે પોતાએ જજ સાહેબે આરોપ મૂકે છે કે તમે ખૂન કર્યું છે અને આરોપી સ્વીકારે છે, તેમ છતાં એને સજા આપવામાં નથી આવતી, ખોટી રીતે તપાસ ચલાવવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય? એક પોલીસ કર્મી તરીકે આ સમગ્ર મામલાને તંત્રને કાર્યપદ્ધતિ પર તમે કયા પ્રકારના સુધારાની અપેક્ષા રાખો છો? હવે હું તો એટલું જ કહું છું કે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ કોના હાથમાં હોય છે તો કે ગૃહ વિભાગ. ગૃહ વિભાગના મંત્રી કોણ? તો કે હર્ષ સંઘવી. જ્યારે એવા જગ્યા ઉપર 8 પાસ અભણ, હું તો એમ કહીશ ઠોઠને બેસાડી દેવામાં આવે તો એ તો આવી જ તાનાશાહી હકાલવાના ને. આ દબાણ કોણ કરી રહ્યું છે? ખરેખર એક પ્રમાણિક કર્મચારી જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટનો સ્વૈચ્છિક રાજીનામું આપે તો હર્ષ સંઘવીને એવું કેવું જોઈએ કે ભાઈ એમને રાજનીતિમાં યુવાન આવવા માંગે છે તો એનું તાત્કાલિક ધોરણે રાજીનામું સ્વીકારવામાં આવે. પરંતુ શું થાય છે કે દબાવવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે કે રાજનીતિમાં આવવા જ ન જોઈએ. તો જ્યારે આવા 8-5 ઠોઠ અભણને બનાવી દે છે ગૃહમંત્રી તો આવું જ થવાનું. એ જગ્યાએ કોઈ મારી જેવો શિક્ષિત હશે જે કાયદાનો ખરેખર જાણકાર છે, ખરેખર શું ફેરફાર કરવા જોઈએ. શું ખરેખર હર્ષ સંઘવી દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય? હવે હું તો એમના જ પર સર્વોચ્ચ કોણ પોલીસ વિભાગના સર્વોચ્ચ કોણ ગણી શકે તો કે હર્ષ સંઘવી. તો ખરેખર એમને કેવું જોઈએ, એમના ધ્યાનમાં તો આવ્યું જ હશે ને ખરેખર રાજીનામું મૂક્યું છે, આટલું જાહેર થયું છે મીડિયામાં, તો એમને ખરેખર પછી કેવું જોઈએ કે યુવાન રાજનીતિમાં આવવા માંગે છે તો એ તો સારી બાબત કહેવાય, તો એમનું રાજીનામું સ્વીકારી લ્યો. પરંતુ 8-5 ઠોઠ છે આવા નિર્ણય નહીં લે, એમને તાનાશાહી ચલાવવી છે એટલા માટે. અરે તમને એવું લાગી રહ્યું છે કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાણા એટલે તમને રાજીનામું દેવામાં ન આવ્યું, કારણ કે તમે ભાજપમાં જોડાણા હોત તો તમારું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હોત? અરે રાતો રાત થઈ જાય તો આ તો 7-7 મહિના જતા રહ્યા. પણ જો હું ભાજપમાં જોડાવા માંગતો હોત કે મને ખરેખર એમ સત્તાની જ ભૂખ હોત, ખુરશીની ભૂખ હોત તો હું ભાજપમાં જોડાત. પરંતુ ભાજપમાં હું કદાચ તમે પણ એમ કહેવાય ને કે આઈપીએસ નીનામા સાહેબનું જેમનું કોઈ પણ ચર્ચા વગર ટૂંક સમયમાં જ રાજીનામું મંજૂર થઈ ગયું હતું, તો મેં બી સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું હતું, તો મારું કેમ ન થાય? કારણ કે હું આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગતો હતો ને એ ભાજપમાં જોડાવા માંગતા હતા. જો ભાજપમાં જોડાવો તો 24 કલાક ના થાય રાજીનામું સ્વીકારવા માટે. એ જાહેર જનતા બધા જાણે છે. તમને એવો કેમ વિચાર આવ્યો કે હું આમ આદમી પાર્ટીમાં જાઉં? આમ આદમી પાર્ટીની વિચારધારા એમ કહેવાય ને કે સૌ પ્રથમ તો મને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખૂબ બોલું હતું કે કેટલા હદ સુધી અત્યારે ભ્રષ્ટાચાર થાય છે, ખેડૂતો ઉપર કેટલો અત્યાચાર થાય છે. ખેડૂતના દીકરા તરીકે મને ખૂબ દુઃખ થાય છે
અત્યારના સમય પ્રમાણે જે ખેડૂત ઉપર અત્યાચાર, દમન, લાઠીચાર્જ, છેલ્લે ડિટેન કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે, તો ખેડૂતના દીકરા તરીકે હું આ સહન નતો કરી શકતો. હું એક નાના પરિવારનો દીકરો છું, એક નાના ખેડૂતનો દીકરો છું, પણ આ અત્યાચાર મારાથી સહન ન થયો ને એટલા માટે હું રાજનીતિમાં આવો. હવે તમારી છેલ્લી માંગ શું છે? મારી છેલ્લી એક જ માંગ છે કે ખરેખર મારા હકનું રાજીનામું છે એ સ્વીકારવામાં આવે અને આવા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો તમે વારંવાર જ્યારે મીડિયા સમક્ષ બાઇટ આપતા હોય છે ત્યારે તમને વારંવાર પોલીસ દ્વારા લઈ જવામાં આવે છે, તો લઈ જવામાં આવે છે તો તમને શું કહે છે ત્યાં જઈને? મને ત્યાં કહેવામાં આવે છે કે ભાજપનું પ્રેશર છે, તમારો પોલિટિકલ ઇસ્યુ છે. પણ હું એમ કહેવા માંગુ છું, પોલિટિકલ ઇસ્યુ છે તો મારું જે સ્વૈચ્છિક હકનું રાજીનામું છે, જે કોઈ ગેરકાયદેસર નહીં, એમ કહેવાય ને કે કાયદેસરનું આપેલું રાજીનામું મંજૂર કરવામાં છે. એમાં ક્યાં લોકશાહીનો દેશ છે? એમાં ક્યાં કોઈ પોલિટિકલ ઇસ્યુની વાત છે? લોકશાહી છે તો ખરેખર બધા વ્યક્તિને છે ને સ્વતંત્રતા. તો તમને ખરેખર એવું લાગી રહ્યું છે કે આ ખરેખર ભાજપના ઊંચા અધિકારી દ્વારા આ જ કરવામાં આવ્યું હોય? હા, ભાજપના દબાણને કારણે જ આ થઈ રહ્યું છે. માં કોઈ વિચાર, એ તો હું જાણું છું, તમે જાણો છો. આમાં કોઈ આમ આદમી પાર્ટીની વિચારધારા છે એટલા માટે તો થતું નથી. તો સત્તા પક્ષ કોણ છે? તો કે ભાજપ. આમાં કોંગ્રેસને કાંઈ ફેર નહીં પડે. કોના પેટમાં તેલ રેડે છે? તો કે ભાજપના. એ જ નથી ઈચ્છતો કે કોઈ યુવા રાજનીતિમાં આવે, એ પાછો વિપક્ષમાં. આ હતા સાગરભાઈ ઝાપડિયા, જેને સત્ય સમર્પણ ન્યૂઝે ખાસ વાતચીત કરી. આ મામલે તમારું શું માનવું છે એ ખરેખર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.